ગોંડલ સૌરાષ્ટ્રનું એ શહેર કે જ્યાંની મોટા ભાગના લોકો હાલમાં ચર્ચા કરી રહ્યા છે। મૂળ રાજસ્થાનના અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના મોત મામલે હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। આ વળાંકમાં સામે આવ્યું છે કે જે રાત્રે રાજકુમાર ગાયબ થયો તે રાત્રે એક ગાડી તેને લાઇટના ઈશારે બોલાવે છે અને જે નવા સીસીટીવી સામે આવ્યા છે તે અનેક શંકા ઉપજાવે છે। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે તે વાહનમાં આવેલા લોકો કોણ હતા। છેલ્લા 15 દિવસથી ગોંડલની ઘટનાએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા કર્યા છે। જો કે છેલ્લા 3 દિવસમાં ગુજરાતની પોલીસે સાબિત કરીને બતાવ્યું છે કે ગુંડાઓ તથા લુખ્ખા તત્વોને પકડીને સબક શીખવવો હોય તો પોલીસ માટે કોઈ મોટી વાત નથી। તો આ જ કિસ્સામાં ગુજરાતમાં જ આવતા ગોંડલની પોલીસ ગોંડલમાં કેમ ચૂપ છે? કોઈ લુખ્ખાગીરી કરી હોય જેનામાં કશું બોલવાની ક્ષમતા ના હોય તો તેને પોલીસ વરઘોડા કાઢીને રીલ્સ બનાવીને વાહવાહી લૂંટે છે। તો અહીંયા કેમ વરઘોડો ના નીકળ્યો? હકીકતમાં ગોંડલમાં લુખ્ખાઓનો વરઘોડો નીકળે તો પોલીસને માન મળે તેમ છે। જ્યારે બીજી તરફ તાજેતરમાં જ પીએમના કાફલાના રિહર્સલમાં ઘૂસેલા એક બાળકને પોલીસે વાળ પકડીને માર માર્યો હતો। તો ત્યાં જેવી રીતે સિંઘમગીરી કરી હતી એ સિંઘમગીરી ગોંડલની પોલીસ કેમ નથી કરતી? અને હા, પોલીસ સિસ્ટમમાં બીજી એક નવી ફેશન નીકળી છે કે ગુનેગારો કંઈ પણ ગુનો કરે એટલે એકાદ કલાક પહેલા ટીપટોપ મસ્ત ચાલતા હોય, રોડ ઉપર જતા હોય અને તેના 2 કલાક પછી એવા લંગડાતા ચાલશે કે આપણે જોઈને ચોંકી જશું અને તેના આપણે બિફોર આફ્ટર વાળા વિડીયો પણ જોઈએ છીએ। તો અહીંયા પણ એવા બિફોર આફ્ટર વાળા વિડીયો બનાવો ને, અરે તેના બનાવો તો કંઈ નહીં, પરંતુ જયરાજસિંહ જાડેજાના બંગલામાં પૂરા સીસીટીવી છે તે તો રજૂ કરો। આ સવાલો ઊભા એટલા માટે થઈ રહ્યા છે કારણ કે મૃતક રાજકુમારના પિતાએ આ ઘટનાને હત્યા ગણાવી છે અને તેને અકસ્માતમાં ખપાવવામાં ગોંડલ પોલીસનો મોટો હાથ છે તેવા અનેક આક્ષેપો કર્યા છે। દિવ્ય ભાસ્કર તથા સંદેશના અહેવાલ અનુસાર શરૂઆતથી જ્યારે મૃતક ઘરેથી નીકળ્યો હતો ત્યારે આગળ જે રસ્તાઓ પર દેખાયો તેના સીસીટીવી સામે આવ્યા। તેમાં તેને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હોય તેવી પણ વાત સામે આવી છે। તો આ અહેવાલોમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે તે વાત શક્ય જ નથી। તેનો દીકરો આટલો દૂર સુધી થોડી ચાલી શકે, 60 કિલોમીટર ચાલી જઈ શકે તે થોડું શક્ય છે? એ પણ પગમાં ચપ્પલ પણ નથી અને આટલા તડકામાં એટલું થોડું ચાલી શકે? એને ચલાવવામાં આવ્યો છે, તેને મારીને ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યો છે। આ બીજી વાત એ કે કપડાં 3 વખત બદલવામાં આવ્યા છે। ઘરેથી જ્યારે નીકળો ત્યારે અલગ કપડાં હતા, તો તે કપડાં ક્યાં ગયા એ હજુ સુધી સામે આવ્યું નથી। એ કપડાં મળ્યા પણ નથી અને વચ્ચે નિર્વસ્ત્ર હાલતમાં હતો તો મંદિરમાં જે કપડામાં દેખાતો હતો તે કપડાં ક્યાં છે એ પણ ખબર નથી અને 42 ઈજાના નિશાન તો છે, એ ઈજા આવી ક્યાંથી તે પણ એક સવાલ છે। આમાં અકસ્માત થયો તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વાત જરાય કોઈના ગળે ઉતરતી નથી। આથી તેના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે। એટલે કે એ વાત તો નક્કી છે કે જયરાજસિંહથી કોઈ તો ડરી રહ્યું છે। હવે એ કોણ તમે જ વિચારીને કોમેન્ટ બોક્સમાં જણાવો। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।